તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોમાં શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ઘન અને ઘનમૂળ ચેપ્ટર નંબર 6 જે તમને આપેલું છે. એ ચેપ્ટરની અંદર પ્રેક્ટિસ વર્કના દાખલા આપણે આજે શરૂઆત કરવાની છે, જેમાં મિત્રો ઘન અને ઘનમૂળ શું છે એની પણ કેટલીક વાત તમને સમજાવીશ. ત્યાર પછી સ્વાધ્યાય 6.1ની શરૂઆત આપણે આજે કરી દેવાની છે. મિત્રો માફ કરજો, ઘણા લાંબા સમય સુધી આપણે વિડીયો મૂકેલા નથી, પણ હવે તમામ વિડીયોઝ આપણા રેગ્યુલર આવશે. કોપીરાઇટ ઇસ્યુના કારણે મિત્રો આપણે થોડાક વિડીયોને બંધ રાખ્યા હતા, પણ હવે ચિંતા કરતા નહીં, બધું સમાપ્ત થઈ ગયું છે, બધું શાંતિથી પૂરું કર્યું છે. એટલે હવે આપણે આપણા વિડીયો ફરીથી સતત રોજના 7 વાગે આપણે અપલોડ કરી દેવાના છે. ક્લિયર છે ને મિત્રો? તમારે તમામ વિડીયો જોવાના છે, સમજવાના છે, પરફેક્ટલી મહેનત કરવાની છે અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવવાના છે. તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે જો તમે નવા હોય તો, અને તમારે વિડીયોને લાઇક પણ કરવાનો છે. તમને જો વિડીયો ગમે ને તો લાઇક કરજો, ના ગમે તો અનલાઇક કરજો. તમારે મિત્રો કંઈક રિએક્શન આપવાનું છે અને ત્યાર પછી તમને વિડીયો કેવો લાગ્યો છે ને એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું પણ છે. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરવાનો છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે કે ભાઈ ઘન અને ઘનમૂળ કોને કહેવાય. આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર આ અગાઉના ચેપ્ટરમાં શીખેલા આપણે વર્ગ અને વર્ગમૂળ. તો તમને યાદ હશે આવી રીતે કે ભાઈ 2 ગુણ્યા 2 કરો તો 2 નો વર્ગ થાય. 2 નો વર્ગ એટલે કેટલા આવે? 4. તો કહી શકીએ ભાઈ કે 2 નો વર્ગ કેટલો થાય છે? તો કે સાહેબ 4 થાય છે. તો આવ નવું સેમ છે, પણ આ વખતે હવે સંખ્યા 2 ના જગ્યાએ 3 વાર આવશે. કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો લખાશે કેવી રીતે? તો લખાશે આવી રીતે 2 નો ઘન, આને કહેવાય ઘન, અને 2 નો ઘન કરું એટલે 2 દુ 4 દુ 8 આવે. એનો મતલબ કે 2 નો ઘન કેટલો આવે? 8. તો લખી શકાય કે 2 નો ઘન કેટલો છે? અહીંયા 8 છે. ચલો ઊંધું કહીએ આપણે તો કે ભાઈ 4, તો 4 નું વર્ગમૂળ કેટલું આવે? તો કે સાહેબ 2 આવે. એવી રીતે મિત્રો 8 નો ઘનમૂળ કરવા માટે આપણે આ 3 કરવા પડે, તો કે 8 નો ઘનમૂળ 2 આવે. બસ તો આ જ વસ્તુ આપણે કરવાની છે મિત્રો, આ જ વસ્તુ આપણે કરવાની છે આખા ચેપ્ટરની અંદર. ખૂબ સિમ્પલ ચેપ્ટર છે મિત્રો. તમારે ખાલી 1 થી લઈને 15 ના મોડે કરવાના છે ઘન અને ઘનમૂળ. હું તો કહું છું 1 થી 15 ના નહીં કરો ને તોય ચાલશે. ખાલી 1 થી લઈને 10 ના ઘન અને ઘનમૂળ ખાલી મોડે કરી નાખજો. બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી, બરાબર ને? 1 થી લઈને 10 ના ઘનમૂળ. 1 થી 10 ના ઘનમૂળ એટલે 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય. 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય. 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો એટલે 27 થાય. 4 નો ઘન કરો એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16, 16 ચોક 64, બરાબર ને? 5 નો ઘન કરો તો 125 થાય, બરાબર? 6 નો ઘન કરો તો 216 થાય. તમારે મિત્રો આવી રીતે 1 થી લઈને 10 ના બધા ઘન અને ઘનમૂળ મોડે કરવાના છે. એ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગવાના છે. ચાલો શરૂઆત કરીએ હવે સ્વાધ્યાય 6.1ની, જેમાં તમને સૌથી પહેલા આપેલું છે કે ભાઈ નીચેની સંખ્યાઓને ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ને એ આપણે ગોતવાનું છે. તો કાંઈ નહીં કરવાનું મિત્રો, આપણે લાસ્ટ સંખ્યા જોઈ લેવાની કે ભાઈ ચલો 2, તો 2 નું ઘન કેટલું આવે સાહેબ? તો કે 2 નો ઘન 8 આવે. મતલબ કે આ સંખ્યાનો જો આપણે ઘન કરીએ ને તો કોઈક સંખ્યા આપણને મળશે, અને એ સંખ્યામાં લાસ્ટ જે અંક હશે ને, લાસ્ટ અંક એ કયો હશે? તો કે સાહેબ 8 હશે. આગળ સંખ્યા જે હોય એને જો લેવા દેવી નથી આપણે, પણ લાસ્ટ સંખ્યા કઈ હશે? 8. એટલે આપણે છેલ્લી સંખ્યા જોવાની, બરાબર? હવે દર વખતે લાઈન નહીં કરીએ આપણે ડાયરેક્ટ લખશું. ચલો 3, તો 3 નો વર્ગ કરો, સોરી 3 નો ઘન કરો તો કેટલા આવે? તો કે 3 તરી 9, 9 તરી 27. 27માં મિત્રો છેલ્લો અંક કયો આવે છે? 7 આવે છે ને? મતલબ કે આ 23 નો ઘન કરું તો લાસ્ટ અંક આપણને 7 મળશે. ચાલો સાહેબ આગળ જોઈએ. હવે બીજું આગળ જોઈએ. 4 છે, 34માં છેલ્લો અંક 4 છે. 4 નો ઘન કરો એટલે 64 થાય, બરાબર છે ને? 4 નો ઘન કેટલા આવે? 64. 4 ચોક 16 અને 16 ચોક 64, અને 64માં લાસ્ટ અંક પાછો 4 છે, તો ચોગડો લખી દેવાનો, અને 4 લખી દેવાના છે આપણે. ત્યાર પછી ચલો આગળ વધીએ છીએ આપણે. આગળની સંખ્યા આપણને કઈ આપેલી છે? તો કે ભાઈ 45 આપેલી છે. 45માં 5 છે. 5 છે એટલે 5 નો ઘન કરો એટલે 5 5 25, 25 5 125, એટલે કે 125. 125માં લાસ્ટ અંક 5 છે, એટલે આ સંખ્યાનો એકમનો અંક છેલ્લો કયો હશે? 5 હશે. રેડી? ચલો 116. તમને મિત્રો 6 નો ઘન ખબર હોવી જોઈએ. તમને 6 નો ઘન ખબર હોવી જોઈએ? તો કે સાહેબ હા ખબર છે ને અમને. 6 નો ઘન 216 થાય છે, અને 216માં લાસ્ટ અંક 6 આવે. મતલબ કે અહીંયા એકમનો અંક કેટલો આવશે? 6 આવશે.
ચાલો આગળ વધીએ છીએ. 7 237 મિત્રો 7 છે, તો 7નો ઘન કેટલો થાય ખબર છે? 343 થાય. 3 4 3. અહીંયા લાસ્ટ અંક 3 છે, મતલબ કે અહીંયા લાસ્ટ અંક આપણો કેટલો આવશે? 3 આવશે. એટલે આનો ઘન કરવામાં આવે ને, આનો ઘન કરશું તો આપણને કોઈ સંખ્યા મળશે ને એ સંખ્યામાં છેલ્લો અંક 3 હશે. ચાલો 48 છે મિત્રો. 48માં છેલ્લો અંક 8 છે. 8 છે બરાબર ને? 8 છે મતલબ કે આનો ઘન 8નો ઘન 512 થાય. 8 8 64 અને 64 8 512 થાય, જેમાં લાસ્ટ અંક 2 છે, એટલે આનો અંક પણ કેટલો આવશે? 2 આવશે. 9 છે મિત્રો, તો 9નું 729 થાય છે. 9નું ઘન 729 થાય છે, જેમાં લાસ્ટ અંક 909. 1નું તમને ખબર જ છે સાહેબ, 1નું તો 1 જ થઈ જાય, પિક્ચર પૂરું. 4નું ભણી ગયા આપણે, જો અહીંયા હમણાં આવ્યું હતું. 4નું કેટલું આવે? તો કે 4નું સાહેબ 4 આવે છે. ઠપકારો 4. ચાલો 3નું ખબર 27. 27નો 7 ઠપકારવાનો છે આપણે, 7 કરવાનો છે. અને 7નું 343. 343માં 3 આવે છે, મતલબ કે આપણો અહીંયા એકમનો અંક 3 હશે. ક્લિયર છે ને મિત્રો? આટલું સિમ્પલ તમને એક્ઝામમાં પૂછાવાનું છે 1 માર્ક્સની અંદર. યાદ રાખજો તમને મિત્રો 1 માર્ક્સના વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટામાં આ પ્રકારના પ્રશ્ન તમારી સામે તમને જોવા મળી શકે છે. સો મિત્રો મસ્ત રીતે પ્રેક્ટિસ કરજો, ખતરનાક રીતે આની પ્રેક્ટિસ કરજો, તમને આવડી જવાનું છે. આગળ જોઈએ છે હવે. આ તમારા માટે મિત્રો એકદમ અલગ વસ્તુ છે, ખાસ શીખવા જેવી વસ્તુ છે. તમારે આની અંદર સૂત્ર જ મોડે કરવું પડશે. તમને યાદ છે ને આપણે જ્યારે વર્ગ અને વર્ગમૂળ શીખેલા, તો વર્ગ અને વર્ગમૂળ તમને શીખવાડ્યું કે એકી સંખ્યા કરવું હોય તો એકદમ સિમ્પલ હતું એકદમ, બરાબર ને? જેમ કે તમને કીધું હોય કે ભાઈ એક સંખ્યા લખું છું કે 16, તો 16ને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો, તો એકદમ સિમ્પલ હતું કે ભાઈ 16માં આપણે પહેલાં લખી દઈએ છીએ, ચલો 16, પછી એકી સંખ્યાથી માઇનસ એટલે કે 1થી માઇનસ કરવાનું, એટલે 15 આવતા હતા. પછી 15ને હવે 3 આવશે, તો આને આપણે 3થી કરીએ, બરાબર ને? તો અહીંયા કેટલા આવશે? તો કે સાહેબ અહીંયા 15માંથી 3 કાઢો એટલે 12 આવશે. પછી 12માંથી 5 કાઢો તો 7 આવે. પછી 7માંથી 7 કાઢો તો 0 આવે. મતલબ કે 1 2 3 અને 4. આવું કંઈક આપણે મિત્રો શીખેલા હતા. બધાને યાદ છે ને આવું? ઓકે, વેરી ગુડ. ચાલો, તો આ વર્ગ અને વર્ગમૂળમાં હતું, જેમાં મિત્રો કોઈ પ્રકારનું સૂત્ર હતું નહીં. પણ જ્યારે તમારે મિત્રો ઘન અને ઘનમૂળ કરવું હોય ને, અને એમાં તમારે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને ગોતવા હોય ને, તો તમારે મિત્રો પ્રેમથી એક સૂત્ર મોડે કરવું પડશે. કયું સાહેબ? બોલો તો સૂત્ર. ઓકે, જણાવું છું. તો મિત્રો સૂત્ર છે, યાદ રાખજો કે n-1 એટલે કે એક સંખ્યા જે આપણને આપી છે એ, અને એનામાંથી એની આગળની સંખ્યા માઇનસ કરવાની અને એમાં 1 ઉમેરી દેવાનું, બસ બીજું કંઈ નથી કરવાનું, બરાબર છે ને? n-1 પ્લસ n-1 પ્લસ 1. ચલો બતાવું કરીને તમને. જેમ કે 5નો ઘન છે, તો 5નો ઘન એ કઈ એકી સંખ્યાઓનો સરવાળો છે, કઈ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો છે. તો જો મિત્રો આપણે આવું કરવું પડે. સૂત્રમાં કોણ કે ભાઈ n-1 પ્લસ 1. આવું બધાને ખબર પડે ને? હા, બધાને ખબર પડતી હશે આવી રીતે મિત્રો. આમાં તો ક્યાં આવે કંઈક લખેલું જ છે કે બધું બરાબર જ છે. ચાલો હવે શું કરવાનું? તો કે જોજો હવે ખાસ સમજી લેજો. n ની કિંમત કેટલી? તો કે 5 લેવાની. n-1 એટલે 4 લેવાના પ્લસ 1. 5 ચોક કેટલા આવે બોલો તો? હા, 5 ચોક 20. અને 20 પ્લસ 1 કરો તો કેટલા આવે? 21 આવે. એટલે 20 પ્લસ 1 21. એટલે મિત્રો હવે 21 પછીની 5 સંખ્યા ક્રમિક લેવાની, એકી સંખ્યા, એટલે કે 21 પ્લસ 23, બરાબર 22 નહીં આવે, આપણે એકી સંખ્યા લેવાની એટલા માટે, પ્લસ 25 પ્લસ 27 પ્લસ 29. ક્લિયર છે ને? હા, બધાને મિત્રો મસ્ત રીતે ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ એકચ્યુઅલમાં આપણે શું કરવાનું છે, બરાબર ને? ચલો 5 સંખ્યા લેવાની, 1 2 3 4 ને 5, કારણ કે 5નો ઘન છે, એટલા માટે. ચાલો આગળ જોઈએ છે હવે 7મા નંબરનું જોઈએ છે આપણે. ચલો પૂરું કરીએ 7મા નંબરનું. ફરીથી સૂત્ર મૂકવાનું. અહીંયા n-1 પ્લસ 1. અહીંયા 7ના 7 અને n-1, 7માંથી 1 કાઢો એટલે 6 આવે પ્લસ 1. 7 છંગ 42, 42 પ્લસ 1 કરો એટલે કેટલા આવશે? 43 આવશે. ચાલો સાહેબ લખીએ છીએ આપણે. હવે લખીએ છીએ. પહેલાં આવશે 43, પછી આવશે 45,
પછી આવશે 47, પછી આવે 49, પછી આવશે 51, પછી આવશે 53, પછી આવશે 55. 7 સંખ્યા થઈ ગઈ. જુઓ તો 1 2 3 4 5 6 અને 7 થઈ ગઈ સાહેબ, થઈ ગઈ. બરાબર ને? ઓકે, થઈ ગઈ તો થઈ ગઈ. ચલો મિત્રો, હવે ઘણાને કે સર સૂત્ર તો યાદ રહેતું જ નહીં અમને, અમે શું કરીએ? હવે સૂત્ર યાદ રહેતું નહીં અમને. ચિંતા ના કરો મિત્રો, એના માટે પણ શોર્ટકટ ટ્રીક છે. જો તમે 5નો ઘન ને ગોળી મારો, 5નો સ્ક્વેર આવું સમજો. અત્યારે 5નો સ્ક્વેર તો કેટલો આવે? 5નો સ્ક્વેર તો કે સાહેબ 25 આવે. તો જો તમે 25 વચ્ચે હશે, છે ને? 25 વચ્ચે તો આપણે કુલ 5 સંખ્યા કરવી છે, તો 1 થઈ ગઈ, તો 2 આગળ ગોઠવવાની, બીજી 2 પાછળ ગોઠવવાની. એટલે 25ની પહેલાંની 2 ક્રમિક એકી સંખ્યાઓ અને 25 પછીની 2 ક્રમિક સંખ્યાઓ, કુલ 5 સંખ્યા આપણે કરવાની છે. એટલે 5 સંખ્યા થઈ ગઈ. એવું 7 સંખ્યા કરવાની છે. વચ્ચેની સંખ્યા 49 હોવી જોઈએ, તો વચ્ચે આપણે 49 મૂકી દેવાના, 49 વચ્ચે મૂકી દેવાના. અને પછી 1 તો થઈ ગઈ. હવે બીજી, ત્રીજી ને ચોથી, 5મી, 6ઠી ને 7મી, આવું પણ તમે કરી શકો છો. બરાબર ને? એના કરતાં મિત્રો આ જ ઈઝી પડશે. સૂત્રને શાંતિથી મોડે કરી નાખજો ને. બરાબર? ચલો આગળ 8 છે તો n -1 +1. ચાલો સાહેબ 8 -1 કેટલા આવે? 7 આવે. +1 8 × 7 = 56, 56 + 1 એટલે 57. આપણે હવે 8 સંખ્યાને મિત્રો ગોઠવણી કરવાની છે. આપણે 8 સંખ્યા ગોઠવવાની છે. જોજો કરીએ છીએ આપણે. તો 57, પછી 59, પછી 61, પછી 63, પછી 65, પછી 67, 69, 1 2 3 4 5 6 અને 7, હજી આવશે 1 અને 71. બરાબર? તો આવી રીતે મિત્રો આપણને 8 સંખ્યા, આ બધી સંખ્યાનું પ્લસ કરું ને, આ બધી સંખ્યાનું પ્લસ જો હું કરીશ ને, તો મને મિત્રો 512 મળશે અને મળશે જ. મળવી જ જોઈએ અને મળશે જ. બરાબર ને? તમે ટ્રાય કરજો, તમને 512નો સરવાળો મળી જવાનો છે. આગળ જોઈએ છે આપણે હવે 9નો ઘન. સૂત્ર તમને ખબર જ છે ભાઈ, n -1 +1. nની વેલ્યુ છે 9, n -1 છે 8. 8 એટલે 9માંથી 1 કાઢો એટલે 8. 9 × 8 = 72 અને 72 + 1 73 થશે. રેડી? ઓકે, ક્લિયર છે? ડન છે? ઓકે. 73 પછીની લખો. ચલો 8 સંખ્યાઓ 9 કર્યું છે એટલે 73, એના પછી 75, એના પછી 77, એના પછી 79, એના પછી 81, એના પછી 83, એના પછી 85, એના પછી 87. કેટલી થઈ ભાઈ? ગણી કાઢો ને એકવાર. ગણી લેવું છે આપણે એકવાર. હજી એક લઈ લઈએ. ચલો હવે ગણી. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, ડન છે. આ બધી સંખ્યાનો પ્લસ કરવામાં આવે, આ બધી સંખ્યાને પ્લસ કરવામાં આવે, જોડવામાં આવે, ત્યારે આપણને સરવાળો કંઈક 729 મળશે. 700 મિત્રો 29 મળવો જ જોઈએ. બરાબર છે ને? મળવો જ જોઈએ, મળવો જ જોઈએ. ક્લિયર છે મિત્રો? તો આપણે આવી રીતે બધું કરવાનું છે. બધાને ક્લિયર ખબર પડી ગઈ હશે કે જ્યારે ભાઈ એકી સંખ્યાઓનો સરવાળો પૂછેલો હોય ને આપણે ઘનમાં, તો સૂત્રને ખાસ પ્રેમથી ગોખી નાખજો, મોડે કરી નાખજો. કયું સૂત્ર સાહેબ? તો ભાઈ n -1 +1. ચાલો આગળ વધીએ છીએ આપણે હવે મિત્રો નીચેનાની કિંમત આપણે શોધવાની છે. બરાબર ને? આવું આપણને કંઈક આપેલું હશે કે 7નો ઘન - 6નો ઘન કરો તો કેટલો આન્સર આવે છે. બરાબર છે? 7નો ઘન કરો ને એમાંથી 6નો ઘન માઇનસ કરો તો કેટલો આન્સર. મિત્રો જો 2 રીતથી તમે કરી શકો છો આને. આપણે 2 રીતથી આને ઇઝીલી પૂરું કરી શકીએ છીએ. એક તો મિત્રો સૂત્રની રીતથી કરો તો પણ ચાલે, અને હું તો કહું છું ડાયરેક્ટ કરો તો વધારે મજા આવે. ડાયરેક્ટ તમે જો કરો ને તો વધારે મજા આવે, તરત થઈ જાય. બરાબર ને? તમને બંને રીત શીખવાડું છું. તમને જે ફાવે ને એ તમે કરી શકો છો. બરાબર? તમને જે ફાવે ને એ તમે મિત્રો કરી શકો છો. તમે તમારા મરજીના માલિક છો. બરાબર? તમે તમારી મરજીના માલિક છો સાહેબ. ચલો શીખવાડો તમને કેવી રીતે કરવાનું છે. બરાબર ને? ચલો તમારે મિત્રો એક સૂત્ર મોઢે કરવાનું છે. તમારે એક સૂત્રને મોઢે કરવાનું છે. જ્યારે પણ આવું આવે ને કે ભાઈ ક્રમિક સંખ્યા હોય, હા, આ પછી યાદ રાખજો, 7ની પહેલાં ખબર 6 જ આવે છે. તમને યાદ છે ને? 7ની પહેલાં 6 આવે, 8ની પહેલાં, એટલે કે આવી સંખ્યા, ક્રમિક સંખ્યા વચ્ચે કેટલી ગેપ છે ને એ ગોતવી હોય ને તો એક સૂત્ર મોડે કરાવડાવું છું. સૂત્ર છે મિત્રો n +1
ગુણાકારમાં આપણે n માઇનસ 1 જ મિનિટ 1 પ્લસ n માઇનસ 1 ગુણ્યા 3 આવું કંઈક સૂત્ર છે. તમારે મિત્રો આને ગોખી નાખવાનું છે. આવું સૂત્ર તમારે ગોખી નાખવાનું છે, બરાબર ને. 1 પ્લસ n માઇનસ 1. જો આપણે આને સિમ્પલ કરવા જઈએ તો આવું બને 1 પ્લસ n ગુણ્યા n મતલબ કે n સ્ક્વેર, બરાબર છે, ઓછા n ગુણ્યા 1 એટલે n, એના ગુણ્યા પાછા 3 કરવાના છે. તો 1 પ્લસ 3n સ્ક્વેર માઇનસ 3n. આને ગોઠવણી કરો તો આવું થશે 3n સ્ક્વેર માઇનસ 3n અહીંયા, અને પછી છેલ્લે એકને આપણે નાખી દઈએ. તો તમે આને મોડે કરો ને તો પણ ચાલશે, બરાબર ને. તમે આને મોડે કરો ને તો પણ ચાલશે. આ બંને જગ્યાએ તમે આ કિંમતને મૂકી દો ને, પહેલી કિંમતને, આ 7 આપણે અહીંયા મૂકી દેવાના, એટલે આપણો જવાબ થઈ જશે. રેડી? ક્લિયર છે બધા મિત્રોને? આમાં આપણે કિંમત મૂકી દેવાની કઈ, આ 7, તો આપણને જવાબ મળી જશે. હવે તમને મિત્રો જે તમે ફાવે તમે કરી શકો છો, બરાબર. તમને જે ફાવે ને એ તમે કરી શકો છો. આપણે સૂત્ર છે ને ઉપરનું મૂકીએ, કારણ કે આપણે સ્ક્વેર બેર કરવો નથી, ડાયરેક્ટ કરવું છે આપણે સૂત્ર આ વખતે ઉપરનું મૂકીએ. જોજો 1 પ્લસ n માઇનસ 1 ગુણ્યા 3. ચાલો સાહેબ, 1 ના 1 રહેવા દેવાના. n ની કિંમત કેટલી, તો કે 7 લખવાની છે આપણે, અને આપણે 6 ને જોવાના જ નહીં મિત્રો, આપણે 7 ને જોવાના છે. 6 અહીંયા આવી જવાના છે, એટલા માટે 6 ને ગુણ્યા 3. 1 પ્લસ 7 છંગ 42, અને 42 ગુણ્યા 3 કરવાના છે આપણે, બરાબર છે ને. 7 ગુણ્યા 6 ગુણ્યા 3, તો 6 તારી 18, 18 છંગ કરો તો પણ ચાલે, 126, અને 126 પ્લસ 1 કરો એટલે 127 થઈ જવાના છે. રેડી? 127 થઈ જવાના છે. તો મિત્રો તમે આવી રીતે પણ તમે દાખલાઓને કરી શકો છો. ખૂબ સિમ્પલ રીત છે મિત્રો. સૂત્રની રીતે તમે કરો ને તો વધારે મજા આવે એવું છે. બાકી નોર્મલ કરો ને તો પણ કંઈ ચાલે, બરાબર. નોર્મલ કઈ કરવાનું જો સમજાવું. 7 નો ઘન કેટલો આવે, તો કે 7 નો ઘન આવે 343, અને 6 નો ઘન કેટલો આવે તો 216 આવે. તો મિત્રો તમે આનામાંથી આને માઇનસ કરશો ને તો પણ 127 આવી જવાનું છે. એટલે બંને રીત સિમ્પલ છે ભાઈ. તમે આ કરો ને તોય કંઈ ચિંતા નહીં, અને તમે આ સૂત્ર મૂકી કરો ને તોય કંઈ ચિંતા નથી, બરાબર છે ને મિત્રો? ક્લિયર છે ને? બરાબર, ઓકે. કેમ કે મિત્રો દાખલા તમને આ ટાઈપના એક જ માર્ક્સમાં પૂછાવાના છે. દાખલા તમને આ ટાઈપના એક જ માર્ક્સમાં આવશે, એટલા માટે તમારે મિત્રો આવી સિમ્પલ રીત વાપરી દેવાની, એ વધારે ઇઝી પડે. ક્લિયર? ચાલો હવે આપણે એક કામ કરશું. દાખલા નંબર 2 થી આપણે રીત નંબર 2 જ કરશું. પહેલી રીત નથી કરવાની. આપણે પહેલી તમને ખાલી સમજાવવા માટે કીધી હતી કે ભાઈ એકચ્યુઅલમાં આપણે આવું કરવું પડે, પણ એક્ઝામમાં તમે મિત્રો આવું કરી શકો છો, કોઈ ચિંતા નથી કરવાની. ચલો હવે 8 નો સ્ક્વેર, 8 નો ઘન કેટલો, તો કે 512 થાય. 7 નો 343 થાય. હવે આપણે માઇનસ કરવા જઈએ તો 512 માંથી 343 માઇનસ કરો તો જો અહીં કરીએ સાઈડ પર, 512 343, અહીંયા 12 કરવા પડે તો અહીંયા 0 કરવા પડે. 12 માંથી 3 કાઢો એટલે 8 વધે. 0 માંથી 4 ન જાય એટલે 10 કરવા પડે, અહીંયા 4 કરવા પડે. 10 માંથી 4 જાય એટલે 6, અહીંયા 1, એટલે 168 આપણો જવાબ થશે. આનું માઇનસ કરતા 168 આપણને મળી રહ્યું છે. આગળ જોઈએ છે આપણે હવે 15 અને 14. જોજો હવે આવી સંખ્યા મોટી મોટી સંખ્યા હોય અને મોટી મોટી સંખ્યાઓનો ઘન તો ખબર જ નહીં આપણને કે કેટલી બધી વાર લાગે, ખબર છે ને? 15 નો ઘન કરો તો બહુ બધી વાર લાગે. તો એવા ટાઈમે મિત્રો આપણે મગજ દોડાવવાનો, અને આપણા મગજને દોડાવીને આપણે સૂત્ર મૂકી દેવાનું, બીજું કંઈ નહીં કરવાનું. જો બતાવું કે 1 પ્લસ n, પછી n ની આગળની સંખ્યા એટલે કે n માઇનસ 1 ને એના ગુણાકારમાં 3 કરી દેવાના. કિંમતો ગોઠવો. ચલો 1 અહીંયા 15, અંદર 14 ગુણ્યા 3. ચલો 15 ગુણ્યા 14 કરવાના, અને એના ગુણ્યા પાછા 3 કરવાના. જો 15 કરી દઈએ અને 14 તરી 42 કરીએ. 42 ગુણ્યા 15 કરીએ મિત્રો, 42 ગુણ્યા 15 કરો ને 630 થાય. કેટલા આવે? 630, અને 630 પ્લસ 1 કરો ને એટલે આપણને જવાબ મળશે 631. 631 મિત્રો આપણો જવાબ થાય છે. હવે આ બંનેના વચ્ચેનો ગેપ 631 થાય છે. ચલો અહીં પણ બધી કિંમતો મોટી મોટી આપેલી છે, તો વાંધો નહીં સાહેબ, સૂત્રો તો મોડે જ છે આપણને. 1 n-1 અને ગુણ્યા 3. 1 ના 1 પ્લસ n ની કિંમત છે 20. 20 માંથી 1 કાઢો એટલે 19 થાય, ગુણ્યા 3.
19 દુ 38 એટલે 380 ગુણ્યા 3. 38 તરી કરો ચાલો એટલે આપણો જવાબ થઈ જાય 8 તરી 24, 3 તરી 9 ને 10, 8 તરી 24 વધી પડી 2, 3 તરી 9, 10, 11, 114 ને અહીંયા 1140 પ્લસ 1 એટલે 1141 થશે. 1141 મિત્રો આપણો જવાબ થાય છે. આગળ જોઈએ છે આપણે દાખલા નંબર 5મો. 25 આપેલા છે આપણે. 25 સૂત્ર મૂકો 1 + n એની આગળની સંખ્યા ગુણ્યા 3. ચલો 1 + n ની કિંમત છે 25. n - 1 કેટલા આપેલા છે તો કે સાહેબ 24 કરવાના. 25 ગુણ્યા 24 કરવાના છે. હવે આપણે કરી દઈએ. ચાલો એના કરતાં એક કામ કરીએ ને, 25 તરી 75 અને 75 ગુણ્યા 24 કરીએ વધારે ઈઝી પડે. કંઈ વાંધો નહીં સાહેબ, એવું કરીએ. 2 પંચા 10, 7 દુ 14 ને 15, 5 ચોક 20 વધી પડી 2, 4 સતા 28, 28 ને 2 30, 0 0 8 1800. આનો ગુણાકાર 1800 આવશે. 1800 પ્લસ 1 કરો એટલે 1801 થાય. આ તમારો જવાબ થાય. રેડી છે? ડન છે ને મિત્રો? ઓકે, બધાને પરફેક્ટલી ખબર પડતી હશે આપણે આશા રાખીએ છીએ. બધા વિદ્યાર્થીઓ મિત્રો 100 માંથી 100 માર્ક્સ આવી જવા જોઈએ, બરાબર ને? 50 માંથી 50, 100 માંથી 100 પેપર જેટલા માર્ક્સનું હોય એમાંથી બધા માર્ક્સ આપણે લઈ લેવાના છે. જે પણ વિદ્યાર્થીઓ મારા પ્રેક્ટિસ વર્કના તમામ વિડીયોને માત્ર જોયા નથી પણ જોઈને પ્રેક્ટિસ પણ કરેલી છે, સમજેલા પણ છે અને ખબર નથી પડેલી તો કોમેન્ટ પણ મને કરેલી છે, દરેક વિદ્યાર્થીનો કોમેન્ટના આન્સર પણ મળ્યા છે. આવી રીતે તૈયારી કરીએ છે ને એને મિત્રો હું ચેલેન્જ મારું છું કે સાહેબ એ વિદ્યાર્થી 100 માંથી 100 કે 80 માંથી 80 કે ભાઈ 50 માંથી 50 માર્ક 100% લાવશે જ. ચાલ આગળ 32 ત્યાં 31 નો ઘન છે તો અહીંયા આપણે 1 + n n-1 અને અહીંયા 3 કરવાના છે. ચલો સાહેબ 1 ના 1 લખવાના. n ની કિંમત છે 32, આની કિંમત છે 31 અને ગુણ્યા 3. 31 તરી કરો ને 31 તો 3 અહીંયા તમે જો 3 × 3 ને 3 × 9 93 એટલે 32 ગુણ્યા 93 આપણે કરીએ તો આપણને ઇઝીલી આન્સર મળી જાય. થોડા તમને ગુણાકાર કરવા પડશે, બરાબર છે મિત્રો? તમારે થોડા ગુણાકાર કરવા પડશે પણ સારું છે ને, પ્રેક્ટિસ થાય. 3 તરી 9, 9 તરી 27, 3 દુ 6, 9 દુ 18, 6 8 ને 8 16 ને 17, 7 ને 8 ને 9, 2976. 2976. હવે મિત્રો 2976 2976 ગુણ્યા 1 કરશું ને તો કેટલા મળશે? તો આપણને 2977 મળવા પાત્ર છે. સો ધેટ ઇઝ અવર આન્સર, હે ને? ઓકે, તો બધા મિત્રોને હવે મસ્ત રીતે બધી ખબર પડવા માંડી હશે કે સાહેબ શું કરવાનું છે, શું નથી કરવાનું, બરાબર ને? ચલો હજી બાકી છે સાહેબ, હજી બાકી છે. દાખલાઓ તો ભરીને આપણને આપેલા છે ને, કઈ વાંધો નહીં, પૂરા કરીએ. 1 + n n-1 અને અહીંયા ગુણ્યા 3 કરવાના. લખી દઈએ સૂત્ર અહીંયા પણ 1 + n n-1 ગુણ્યા 3. ચલો 1 n ની કિંમત છે 44, n-1 ની કિંમત છે 1 ઓછી એટલે 43 ગુણ્યા 3. અહીં ભેગા પૂરું કરીએ હા આપણે, પછી ગુણાકાર બંને ભેગા કરી દઈએ. 51 અહીંયા 50 અહીંયા 3. ચલો સાહેબ ચલો 1 + 44 તરી કરીએ ને તો જો 4 તરી 12, 4 તરી 12 ને 1 13, 132 થશે. 44 તરી 132 થાય છે. 132 ગુણ્યા 43 કરવાના છે આપણે. હવે 132 ગુણ્યા 43 કરવાના છે, બરાબર? ચલો કરી દઈએ. 132 ગુણ્યા 43 કરવાના છે. 4 દુ 8, 4 તરી 12 વધી પડી 1, 4 × 4 ને 5, 3 દુ 6, 3 તરી 9, 3 × 3 6, 9 ને 18 ને 19, અરે 9 કે 9 9 દુ અરે 8 × 8 8 દુ 16, 16 ને 1 17, માફ કરજો. 3 ને 3 6, 5676. 5676 પ્લસ 1 તો કેટલા આવશે? 5677 થશે. ધેટ્સ અવર આન્સર. પૂરું થઈ ગયું. અહીંયા કરીએ હવે 30 છેલ્લો નંબરનું આપણું છેલ્લું છે ને હવે? હા ભાઈ હા, છેલ્લું. ચલો પૂરું થવાયું. હવે 1 50 ગુણ્યા 1 કરો ને સાહેબ, બરાબર? 50 ગુણ્યા 1 કરો. એના કરતાં એક કામ કરો ને, 51 50 કરી દઈએ. 5 × 5 5 5 25, 256, 255 ને અહીંયા 0 કરી દેવાના ગુણ્યા 3. 255 તરી કરો
255 તરી કરવાના, 5 તરી 15, 5 તરી 15 ને 16, 3 દુ 6 ને 7, 765 અને આ 0 આવે છે એ, તો 7650 પ્લસ 1 એટલે 7051, 651 આપણો અહીંયા જવાબ થાય છે. રેડી? તો મિત્રો આવી રીતે દાખલા આપણે પૂરા કરવાના છે. તમે ખાસ પ્રેક્ટિસ કરજો, તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર છે ને? એકવાર જોઈ લેશું સાહેબ આવડી જશે, અમે તો હોશિયાર માણસ છે એવું વિચારતા નહીં. સૂત્ર છે મિત્રો મગજમાંથી નીકળી જાય, એટલે પ્રેક્ટિસ કરેલી હોય ને તો જિંદગીમાં ક્યારેય નીકળે નહીં. એટલા માટે બધાને એકવાર પ્રેક્ટિસ ખાસ કરી લેજો. ચાલો આગળ જઈએ છીએ આપણે હવે, હે ને? વિડીયો નથી પૂરો કરતા, ચિંતા ના કરો, હજુ આપણે આગળ કરવાનું છે. દાખલા નંબર 4, નીચેની સંખ્યાઓ પૂર્ણ ઘન છે કે નહીં ને એ આપણે ચેક કરવાનું, ચકાસવાનું છે. અને પૂર્ણ ઘન હોય તો પછી એનું ઘનમૂળ પણ શું છે એ પણ આપણે ચેક કરવાનું છે. સાહેબ ખબર કેવી રીતે પડે કે પૂર્ણ ઘન છે કે નહીં? હે, શીખવાડો તો. ચિંતા ના કરો, સમજીએ આપણે મિત્રો આના અવયવ પાડી દેવાના, બીજું કાંઈ નથી કરવાનું. અવયવ પાડવાના અને વર્ગમૂળમાં કેવું બે બેના ગ્રુપ બની રહ્યા છે ને, બે બેના ગ્રુપ બની રહ્યા હતા. એવી રીતે મિત્રો ઘનમૂળની અંદર બે બેના ગ્રુપ નહીં બને, પણ 3-3ના ગ્રુપ બનાવવાના છે. જો સાહેબ 3-3ના ગ્રુપ બનશે ને, જો 3-3ના ગ્રુપ બનશે ને તો એ સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા આપણે કહી દેવાનું છે. ચાલો કરી દઈએ છીએ. 64 છે સાહેબ, 64 લાઈન કરીએ પહેલા ઊભી. 64ના ભાગલા પાડો તો સાહેબ 2 થી ભાગલા પડી શકે છે? હા પડી શકે છે. 32 દુ 64 થાય છે. રેડી? ચલો 16 દુ 32 થાય, 8 દુ 16 થશે, અહીંયા 4 દુ 8 થાય, 2 દુ 4 અને છેલ્લે 1 દુ 2. એટલે આપણને મિત્રો તમે જોઈ શકો છો આ 3નો ગ્રુપ અને આ 3નો ગ્રુપ બની જાય છે. લખી દેવાનું 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીં પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 3નો ગ્રુપ અને આ 3નો ગ્રુપ એટલે આને 2નો ઘન કહેવાય, આને પણ 2નો ઘન કહેવાય. હવે આપણે 64નું ઘનમૂળ મેળવવું હોય, 64નું આપણે ઘનમૂળ મેળવવું હોય તો ઘનમૂળ કરી દઈએ ને તો અહીંયાથી ઘન નીકળી જાય, તો 2 ગુણ્યા 2 જ બચે, તો 2 દુ 4 આવે. સો અવર આન્સર ઇઝ 4. 64નું ઘનમૂળ કેટલું મળી ગયું? 4 મળી ગયું. ક્લિયર છે? બસ આટલું જ કરવાનું છે, આપણે વધારે માથાકૂટ નહીં કરવાની. ચલો સાહેબ 125નું ઠપકારીએ આપણે હવે. 125નું તો કાંઈ છે જ નહીં, અને ડાયરેક્ટ 5 થી ભાગલા પાડવાના છે. 5, 6, 7, 8 એટલે 5 થી ભાગલા પડશે. 25 પંચા 125 થાય. રેડી? 5 5 25 થાય ને ભાઈ, 1 પંચા 5 થાય. પિક્ચર થઈ ગયું પૂરું સાહેબ. જો 125 છે ને તો 125માં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવી રહ્યા છે, 5નો ઘન થાય. હવે 125નું આપણે ઘનમૂળ કરવું હોય, ઘનમૂળમાં ઘન કરવાનો ભૂલતા નહીં પાછા, તો 5માંથી ઘન નીકળી જાય એટલે 5 થઈ જાય, એટલે 125નું ઘનમૂળ 5 થાય છે. આગળ 216 સાહેબ, 216. ચાલો 216ના ભાગલા પાડીને રાજ કરીએ આપણે. બધા ભણી ગયા છો ને ભાઈ? સમાજ વિદ્યામાં ભાગલા પાડો, રાજ કરો. હા, 2 એકા 2, 8 દુ 16, 81. અરે આ કેવું બની ગયું? માફ કરજો સાહેબ, માફ કરજો. 108 આવશે. હા 108 આવવાને છે અત્યારે. ભાગો ફટાફટ. 108 દુ 216 થાય, અહીંયા 54 દુ 108 થાય, 27 દુ 54, 9 તરી 27, 9 તરી 27, 3 તરી 9, 1 તરી 3. બરાબર છે? તો આ થઈ ગયો આપણો દાખલો પૂરો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને બીજા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આમાંથી ગ્રુપ બનાવો, આમાંથી ગ્રુપ બનાવો. આનું 2નું ઘન થાય, આનું 3નું ઘન થાય. 216 છે ને, તો 216નું જો ઘનમૂળ કરવું હોય તો ઘન કાઢો એટલે 2 ગુણ્યા 3, 2 તરી 6. 6 તમારો મિત્રો જવાબ થશે. આગળ મિત્રો હવે જો આપણે બધી માથાકૂટ નહીં કરીએ, આ બધી આપણે માથાકૂટ કરવાની જ છે ઓલરેડી. આપણે સ્વાધ્યાય 6.2 ભણશું ને એમાં આપણે આ બધું કરવાનું જ છે ઓલરેડી, પણ આ તો ખાલી ચેક કરવાનું છે. એટલે આપણે ડાયરેક્ટ અહીંયા શોર્ટકટમાં અવયવ કરવાના છે અને ડાયરેક્ટ તમને સમજાવવું છે. બરાબર છે? તમે પણ એક્ઝામમાં ડાયરેક્ટ કરી નાખજો, વાંધો નહીં. ચલો હવે આપણે ડાયરેક્ટ કરીએ છીએ 343. ચલો ભાઈ આના ભાગલા શું પડે છે? તો કે સાહેબ આના ભાગલા ડાયરેક્ટ 7થી જ પડે. 49 સત્તા 344, આનું 7 49 અને 1 7 7, મતલબ કે 3નો ગ્રુપ બને છે અને આ 3માંથી 1 7 બહાર આવે એટલે આનું ઘનમૂળ કેટલું આવે? 7. પતી ગયું. આગળ જઈએ આપણે હવે. 576 છે તો 576ના ચલો ભાગલા આપણે કરવાનો ટ્રાય કરી રહ્યા છે. 2 થી ભાગલા પડશે ને? હા સાહેબ પડે ને, કેમ ના પડે? 2 દુ 4,
17 વધશે, 2 અઠા 16, 1 વધશે, 2 અઠા 16, 288. આના ભાગે 2 થી પડશે 144 દુ. આના ભાગલા પડે 72 દુ. આના ભાગલા પડે 36 દુ, 18 દુ, પછી 9 દુ, 3 તરી અને 1 તરી. જો તમે જો અહીંયા ખાસ અહીંયા આ 3 નો ગ્રુપ બની ગયું, આ 3 નો ગ્રુપ બની, પણ આ 2 નું સાહેબ ગ્રુપ નહીં બનતું. અને 3 નો ગ્રુપ ના બને મતલબ કે આ સંખ્યાને પૂર્ણઘન નથી એવું કહી શકાય. લખી દઈએ છે મોટા મોટા અક્ષરે કે ભાઈ તું પૂર્ણઘન સંખ્યા નથી, તું પૂર્ણઘન સંખ્યા કેમ નથી એવું તમને પૂછશે. આ સંખ્યા તમને પૂછે છે કેમ નથી, હે તો એને કહેવાનું કે ભાઈ તારી પાસે તગડા ખાલી 2 જ છે, તગડા 3 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. જા ભાઈ 1 3 લઈ આવી, પછી તું પૂર્ણઘન બની જજે. આપણે એને એવું કહી દેવાનું છે. ચાલો આગળ જઈએ છીએ. નીચેની સંખ્યાઓ પૂર્ણઘન છે કે નથી ચકાસવાનું છે, બરાબર ને? આપણે ખબર જ છે 512 મિત્રો, 512 તમને ખબર જ છે ભાઈ કે ભાઈ 8 નો ઘન છે. તો એ આપણે રીત તો કરવી પડશે ને, રીત તો કરવી પડશે. જોજો 512 છે એટલે 2 થી ભાગ પડે, 2 દુ 4, 11 વધશે, 5 દુ 10, 12 વધશે 6, 256. હવે આપણે આખો અલગ છે. 2 એકા 2, 2 દુ 4, 2 અઠા 16, 128, 64 દુ, 32 દુ, 16 દુ, 8 દુ, 4 દુ, પછી 2 દુ અને 1 દુ. આ 3 નો ગ્રુપ બનશે, આ 3 નો ગ્રુપ બનશે, આ પણ 3 નો ગ્રુપ બનશે. આપણને બધા ખબર જ છે. આમાંથી 1 2 નીકળશે, આમાંથી 1 2, આમાંથી 1 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8. 8 આપણો જવાબ થાય છે. ધીરે ધીરે મિત્રો અક્ષર બગડી રહ્યા છે આપણા, માફ કરી દેજો, બરાબર ને? થોડીક ઉતાવળ કરીએ છીએ એટલે અક્ષર બગડી જશે, માફ કરી દેજો બસ. ચાલો આગળ. નીચેની સંખ્યાઓ આ તમને ખબર જ છે 500 ને 729, 729 ના ચલો ભાગલા પાડીએ છીએ આપણે જાણીએ છીએ ભાઈ કે આ તો 9 નું ઘન છે, તો એ આપણે રીત કરવી પડશે. ચલો આના ભાગ 7 2 9 3 થી પડી શકે છે, પાડો. તો કે સાહેબ 3 દુ 6, 3 ચોક 12, 3 તરી 9, 8 તરી 24, 1 તરી 3 81, 27 તરી 9 તરી, અહીંયા 3 તરી અને 1 તરી 3. આ 3 નો ગ્રુપ ને આ 3 નો ગ્રુપ, આમાંથી 3 1 બહાર નીકળશે, આમાંથી 3 1 બહાર નીકળશે. 3 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? તો કે સાહેબ 9 આવે. 729 નું ઘનમૂળ કેટલું આવશે? 9 આવશે. ચાલો આગળ. 1000 જોરદાર સંખ્યા છે મિત્રો, 1000 બહુ ખતરનાક સંખ્યા છે. આપણે ગોતી લઈએ 1000 નું શું ઘનમૂળ આવશે? તો કે સાહેબ 500 ગુણ્યા 2, 250 ગુણ્યા 2, 250 ના ભાગલા પાડો તો અહીંયા 1 દુ 2, 2 દુ 4, 125, 125, 25 પંચા 125, 5 5 125 અને 1 5 5. આ 3 નો ગ્રુપ, આ 3 નો ગ્રુપ, આમાંથી 2 બાર કાઢો, આમાંથી 5 બાર કાઢો, 2 પંચા 10 થશે. 10 આપણો મિત્રો જવાબ થાય છે. આગળ. અરે વાહ, જોરદાર પતી ગયું છે મિત્રો, પણ સ્વાધ્યાય બાકી છે. આપણું સ્વાધ્યાય બાકી છે હજી. આપણે સ્વાધ્યાય ઘણું મોટું છે, પણ અત્યારે આપણે દાખલા નંબર 1 2 3 અને 4 ખૂબ જ મસ્ત મજાની રીતે પૂરા કર્યા. બધા વિદ્યાર્થીઓને મજા આવી ગઈ હશે આપણી એવી આશા રાખીએ છીએ મિત્રો, અને આગળ પણ એવી જ મજા આપણે કરાવવાની છે. બધા જ વિદ્યાર્થીઓને પરફેક્ટલી બધું આવડી જાય એવો આપણો હેતુ છે, બરાબર ને મિત્રો? એ વિદ્યાર્થી હોશિયાર હોય કે પછી ભણવામાં નબળો હોય, આપણા માટે બધા વિદ્યાર્થી સરખા છે, એટલે બધાય માટે આપણે કામ કરવાનું છે. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે ને, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જો ના કરેલી હોય તો. તમારે મિત્રો વિડીયોને મસ્ત મજાનો લાઈક પણ કરવાનો છે, ખતરનાક રીતે તમારે મિત્રો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર મારવાનો છે, અને કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. કોમેન્ટ ખાસ કરજો કે સાહેબ તમારા વિડીયો અમને ખૂબ ગમે છે, અમને મજા આવે છે. તમને જે મન થાય ને તમારે કોમેન્ટ મિત્રો ઠપકારવાની છે. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે દાખલા નંબર 5 થી આગળ શરૂઆત ધીરે ધીરે કરવાની છે.